હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત છું સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 12 વિષય એસપીસીસી અને તેની અંદર આપણે આઈએમપી તફાવત છેનો પાર્ટ 1 આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા। તો આજે આપણે આ વિડીયોમાં પાર્ટ 2 વિશે વાત કરીશું, જેમાં છે સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત। જેમાં વાત કરીએ તો અર્થ સભ્ય કેને કહેવાય? તો જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ કે શેર અરજી દ્વારા સભ્યપત્રકમાં નોંધાયેલું હોય તે કંપનીનો સભ્ય ગણાય છે। શેર હોલ્ડર એટલે જે વ્યક્તિ કંપનીના શેર ધરાવતો હોય, એટલે કે કંપનીના શેર ખરીદેલા હોય તો એ કંપનીનો શેર હોલ્ડર ગણાય છે। યાદ કઈ રીતે રાખવાનું? તો આની અંદર બે શબ્દો પર તમારે ધ્યાન દોરવાનું છે। એક તો લેખિત સંમતિ હોય અને શેર અરજી કરેલી હોય, એ વ્યક્તિનું નામ જ સભ્યપત્રમાં નોંધવામાં આવતું હોય છે અને એને કંપનીનો સભ્ય કહેવાય છે। એટલે લેખિત સંમતિ કે શેર અરજી દ્વારા જે કોઈ વ્યક્તિએ સભ્યપત્રકમાં નામ પોતાનું નોંધાવ્યું હોય તો એ કંપનીનો સભ્ય ગણાય છે। શેર હોલ્ડર છે તો એક એવી વ્યક્તિ કે જેણે કંપનીના શેર માત્ર ખરીદેલા છે તે જ। પછી ઇક્વિટી શેર હોલ્ડર, ઇક્વિટી શેર ખરીદ્યા હોય કે પ્રેફરન્સ શેર, જેણે શેર ખરીદ્યા હોય એ માત્ર કંપનીનો શેર હોલ્ડર જ ગણાય છે। ત્યાર પછી સહીની વાત કરી, જે વ્યક્તિએ કંપનીના સ્થાપના વખતે, એટલે કંપનીની જ્યારે સ્થાપના થઈ હોય ત્યારે આવેદનપત્રમાં જેણે સહી કરી હોય તે આપોઆપ કંપનીનો સભ્ય જ ગણાતો હોય છે। જ્યારે શેર હોલ્ડરને એવા કોઈ આવેદનપત્રમાં સહી કરવાની જરૂરિયાત હોતી નથી। પાછું એકવાર બોલજો, જે વ્યક્તિએ કંપનીની સ્થાપના વખતે આવેદનપત્રમાં સહી કરી હોય તે આપોઆપ કંપનીનો સભ્ય ગણાય છે। જ્યારે શેર હોલ્ડરની વાત કરું, તેણે કોઈ કંપનીના આવેદનપત્રમાં સહી કરવાની જરૂરિયાત હોતી નથી। કાયદાકીય હસ્તાંતરણની વાત કરી તો કાયદેસરનો પ્રતિનિધિ એટલે કે જે વ્યક્તિએ કંપનીના શેર લીધા છે અને એ જો ઓફ થઈ જાય એટલે એનો જે વારસદાર હોય એના નામે આપોઆપ શેર જે થઈ જતા હોય છે ટ્રાન્સફર, બરાબર, તે થયું કાયદાકીય હસ્તાંતર। હવે કાયદેસરનો પ્રતિનિધિ એ શેર ફેરબદલી દ્વારા તેનું નામ સભ્યપત્રમાં નોંધાવે ત્યારે એ પણ કંપનીનો સભ્ય ગણાય છે। સાવ સહેલું છે। કાયદેસરનો પ્રતિનિધિ હોય જેને શેર ફેરબદલી દ્વારા, એટલે પોતાના શેર છે એ અન્યના નામે ટ્રાન્સફર કરી દીધા હોય, અથવા એ વ્યક્તિ હયાત હોય, ઓફ થઈ ગઈ હોય, તો એના વારસદારને એ શેર છે આપોઆપ છે ટ્રાન્સફર થઈ જતા હોય। એટલે જે જૂની વ્યક્તિ એ નામની હતી એ વહી જાય તો એનો જે વારસદાર હોય બી, તો એના નામે એ શેર થઈ જાય અને એ હવે કંપનીનો સભ્ય બની જતો હોય છે। જ્યારે શેર હોલ્ડરની વાત કરું તો કાયદાકીય હસ્તાંતરણ દ્વારા જ્યારે કાયદેસરના પ્રતિનિધિને શેર પ્રાપ્ત થાય ત્યારે શેર હોલ્ડર ગણાય છે, અહીંયા સભ્ય ગણાય છે, જ્યારે અહીંયા શેર હોલ્ડર। ખ્યાલ આવી ગયો? 3 માર્કની અંદર પૂછાય ત્યારે તમારે 3 પોઈન્ટ જે ચોપડીમાં પણ આપેલા છે એ જ તમારે લખવાના રહેશે। 2 માર્કમાં પૂછાય તમારે 2 પોઈન્ટ લખવાના। ત્યાર પછી ખૂબ જ અગત્યનો છે એવો, અને આ વખતની એક્ઝામમાં પૂછાઈ શકે એવો સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ। ખાસ કરીને જવાનું, કંપનીની સભામાં સામાન્ય ઠરાવ એ 51% બહુમતીથી પસાર કરવામાં આવે છે। પહેલા આંકડા યાદ રાખવાના, અહીંયા 51%, જ્યારે અહીંયા ખાસ ઠરાવ છે કંપનીના સભ્યોની 75% બહુમતીથી પસાર થાય, અહીંયા 51% અને અહીંયા 75%। જ્યારે અહીંયા આગળ વાત કરી હેતુ, તો શા માટે અથવા કયા કારણસર છે એ સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે, અથવા તો એનો હેતુ શું છે? તો કે કંપનીની વાર્ષિક હિસાબો જે છે એને, કંપનીના વાર્ષિક હિસાબોને મંજૂર કરવા, ડિવિડન્ડ છે કેટલું રાખવું કે નહીં એની ભલામણને મંજૂરી આપવા, એટલે મંજૂર કરવા, સંચાલકો જે છે અને ઓડિટર એને નવા રાખવા હોય, એટલે કે સંચાલકો કે ઓડિટરની નિમણૂક કરવા માટે અને તેનું મહેનતાણું કેટલું રાખવું, એ બધી બાબતો માટે સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે છે। જ્યારે ખાસ ઠરાવ છે કંપનીના આવેદન અથવા તો નિયમન પત્રમાં ફેરફાર કરવા, કંપનીના વિસર્જનની કાર્યવાહી કરવા, એટલે કંપની બંધ કરવી હોય તો એની કાર્યવાહી કરવા, કે લિક્વિડેટરની નિમણૂક કરવા માટે વગેરે જેવા ખાસ કાર્ય કરવા માટે ખાસ ઠરાવ છે જે પસાર કરવામાં આવતો હોય છે।
શેમાં તો કે આવેદનપત્ર નિયમનપત્રમાં ફેરફાર કરવા, વિસર્જનની કાર્યવાહી થાય ત્યારે જે વ્યક્તિને આ કાર્યવાહી બધી કામગીરી સોંપવામાં આવે, મિલકતોનું દેવાનું બધું નિકાલ કરવા માટે, એ વ્યક્તિ એટલે થઈ લિક્વિડેટર. તો લિક્વિડેટર નિમણૂક કરવા માટે ખાસ ઠરાવ છે પસાર કરવામાં આવતો હોય છે. ત્યાર પછી વાત કરી તો કે જરૂરિયાત રોજબરોજના કાર્યો માટે સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે, જ્યારે મહત્વના કે નીતિ વિષયક નિર્ણયો લેવા માટે ખાસ ઠરાવ છે પસાર કરવામાં આવતો હોય. નોટિસમાં એનો ઉલ્લેખ કરવો જરૂર નથી, જ્યારે આ ખાસ ઠરાવ હોય તો એનો ઉલ્લેખ કરવો જરૂરી છે, એટલે ખાસ છે. નોંધણી કંપનીની રજિસ્ટ્રાર સમક્ષ એની નોંધણી કરાવવાની જરૂરિયાત હોતી નથી, જ્યારે અહીં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી જરૂરી છે. તો મિત્રો, અહીં આપણે આ સભ્ય શેરહોલ્ડર અને સામાન્ય ઠરાવ તથા ખાસ ઠરાવનો તફાવત છે પૂર્ણ કરીએ છીએ. અને પછીના વિડીયોમાં આપણે 2 ગુણવાળા, 3 ગુણવાળા અને 4 ગુણવાળા જે આઈએમપી પ્રશ્નો છે એ પણ ટૂંક સમયમાં હું મૂકવાનો છું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અને પછીના જે વિડીયો મૂકીને તમને નોટિફિકેશન મળતી રહે. તો ફરી પાછા મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.